હેલો ગાઈઝ, કેમની અંદર આપણે અલગ અલગ ટાઈપના કેમ્પ્સ, ટાઈપ્સ ઓફ ફોલોવર્સ, એના ક્લાસિફિકેશન કઈ કઈ રીતે પડે છે એકોર્ડિંગ ટુ શેપ, એકોર્ડિંગ ટુ મોશન, બંનેના આપણે જોયા, કેમના અને ફોલોવરના. ત્યારબાદ આપણે બેઝિક ડેફિનેશન્સ જે છે કેમની, પ્રોફાઇલની આમ તો જો જોઈએ તો એ પણ આપણે સાથે જોઈ. તો એ ની પછી આની આગળના મહત્વના ટોપિક ઉપર વધીએ એ પહેલા થોડું ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ જોઈ લઈએ. આ વિડીયોની અંદર, આ લેક્ચરની અંદર હું ખાલી એટલું એક સજેસ્ટ કરીશ કે શાંતિથી ખાલી સમજો. થિયોરિટિકલ ટોપિક છે, બને એટલું સમજવાની ટ્રાય કરો. બુકની અંદરથી રીડ કરશો તો લગભગ સમજાવવાની શક્યતા ઓછી છે, એટલા માટે વિડીયોની અંદર ધ્યાન રાખીને સમજો કે ટોપિક શું છે અને શું કામ એને ભણવામાં આવે છે. ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ પ્રોગ્રામિંગ એવો ટોપિક છે એનો. તો ફોલોવર જે છે કેમ પ્રોફાઇલને એકોર્ડિંગ ટુ જે મોશન કરે છે એનું કંઈક ડિસ્પ્લેસમેન્ટ થતું હોય છે, ઓસિલેશન હોય કે એનું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ હોય. એનું પ્રોગ્રામિંગ એટલે એકચ્યુઅલી એમાં કંઈ કોડિંગ કે એવું નથી, એટલે એવું ના સમજતા એનું પ્રોગ્રામિંગ, પણ એને કંઈક ચાર્ટથી રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે. એ પણ તમને ખાલી થિયોરિટિકલ સમજવાનું છે. તો એક્ઝેક્ટલી પ્રોગ્રામિંગ ડઝન્ટ મીન કે ધેટ યુ હેવ ટુ કોડ સમથિંગ, or you neither you need to put any numerical values. જસ્ટ ખાલી ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ એટલું મગજમાં રાખો અત્યારે. એનું ડિસ્પ્લેસમેન્ટ કેમ ફરે, જ્યારે રોટેટ થાય એના એકોર્ડિંગ ટુ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે કેમનું, બસ એટલું સાદી ભાષામાં અત્યારે સમજો. આગળ જતાં આપણે વન બાય વન, લાઇન ટુ લાઇન બુકમાં જેમ આપ્યું છે એમ હું તમને વાંચીને સમજાવું છું કે વોટ ઇઝ એકચ્યુઅલી બિંગ meant to say. As a cam rotates about the axis, it imparts a specific motion to the follower, which is repeated with each revolution of the cam. Thus, it is enough to know the motion of the follower for only one revolution. હવે કેમ જ્યારે જ્યારે રોટેટ થાય છે પોતાની એક્સિસ ઉપર, ત્યારે તમારે જે રીતનું ડિઝાયર્ડ મોશન ફોલોવર ઉપર જોવે છે એ મોશન એ કેમ છે ફોલોવર ઉપર ઇમ્પાર્ટ કરે છે. એ પ્રમાણે ફોલોવરનું મોશન થાય છે. અને આ ફોલોવરની જેટલું કે ડિસ્પ્લેસમેન્ટ કયો કે એનો મોશન કયો, એ એક સાયકલ પૂરતું મર્યાદિત છે. બીજી સાયકલ ચાલુ થશે એટલે એનું એ મોશનને એવડું એ રિપીટ કરશે, બરાબર. તો એ મોશન જે છે એ રિપીટ થશે. તો આપણે એક સાયકલ પૂરતું એનું મોશન જાણી લઈએ તો દરેકે દરેક સાયકલના મોશન એના એ જ રીતે મળે, બરાબર. આ શું કામ આપણે ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ જોઈએ છીએ એની વિશે અત્યારે આપણે જાણીએ છીએ. ડ્યુરિંગ રોટેશન ઓફ ધ કેમ through one revolution, the follower is made to execute a series of events such as rise, dwell and return. આ આપણને ઓલરેડી ખ્યાલ છે કે જ્યારે કેમનું રોટેશન થાય છે ત્યારે ફોલોવરનું રાઇઝ, ડ્વેલ કે રિટર્ન જેવા સ્પેસિફિક મોશન છે એ એક્ઝિક્યુટ કરે છે. એને એ લોકોએ સિરીઝ ઓફ ઇવેન્ટ એવું નામ આપ્યું છે, પણ આપણને ખ્યાલ છે કે વોટ ઇઝ રાઇઝ. કેમ જ્યારે રોટેટ થાય છે ત્યારે ફોલોવર જો થોડું ઉપર જાય તો ઇટ ઇઝ કોલ્ડ ધ રાઇઝ ઓફ ધ ફોલોવર. ડ્વેલ મીન્સ ઇટ રિમેન્સ એઝ ઇટ ઇઝ ધો ધ કેમ ઇઝ રોટેટિંગ. કેમ જો રોટેટ થાય છે તેમ છતાં ફોલોવર જો એની પોતાની જગ્યાએ જ છે, કોઈ એક સ્થિર જગ્યાએ છે, તો એને ડ્વેલ કહેવાય, ભલે પછી ઉપર હોય કે નીચે હોય. અને રિટર્ન એટલે કે ફોલોવરનું નીચે પોતાની મૂળ જગ્યાએ પાછા આવવું, ધેટ ઇઝ કોલ્ડ રિટર્ન. એ આપણને ઓલરેડી ખ્યાલ છે. તો આ એક રિવોલ્યુશનની અંદર અલગ અલગ ઇવેન્ટ થાય છે, રાઇઝ, ડ્વેલ અને રિટર્ન જેવી. અને આ ડ્યુરિંગ રોટેશન ઓફ ધ કેમ એક રિવોલ્યુશન દરમિયાન થાય છે. બાકી જે છે એ દરેક વસ્તુ રિપીટ થાય છે સેકન્ડ રિવોલ્યુશનની અંદર કે એની પછીના કોઈ પણ રિવોલ્યુશનની અંદર. ધ મોશન ઓફ ધ કેમ કેન બી રિપ્રેઝેન્ટેડ ઓન અ ગ્રાફ. જો હવે આવે છે ગ્રાફની વાત, કે ગ્રાફ ઉપર રિપ્રેઝેન્ટ થઈ શકે છે. ધ એક્સ એક્સિસ વિચ મે રિપ્રેઝેન્ટ ધ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે થીટા ઓફ ધ કેમ, એન્ડ વાય એક્સિસ ધ એંગ્યુલર ઓર લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ફોલોવર. તમે એનો વાય એક્સ એવો ગ્રાફ બનાવો તો તમે એક્સ એક્સિસ ઉપર લઈ લો એના કેટલા એંગલ કેમ ફરે છે 360માં, અને વર્ટિકલી તમે અથવા તો વાય એક્સિસ ઉપર તમે લઈ લો કે ફોલોવરનું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, અથવા ઓસિલેટિંગ ફોલોવર હોય તો એનું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે એ લઈ લો, બરાબર. તો આવો ગ્રાફ છે રિપ્રેઝેન્ટ થઈ શકે. ધ ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ મેઝર્ડ
from its lowest position and is plotted with the same scale as is to be used in the layout of the cam profile. જેમ કીધું એમ કે ફોલોવરનું મોશન જે છે એ ગ્રાફ ઉપર જે છે એ represent થઈ શકે અને એનાથી જ એની મેઝરમેન્ટ જે છે એ આપણે કરી શકીએ બરાબર. The following terms are used with the reference to the angular motion. આપણે જોઈએ હમણાં જે કઈ કઈ ટર્મ્સ જે છે યુઝ થાય છે. એંગલ ઓફ એસેન્ટ, હવે આ અત્યારે ખાલી સમજજો, વિઝ્યુઅલાઇઝ કરવાની ટ્રાય કરજો. આની કોઈ ફિગર નથી, બટ એટલું વિચારો ખાલી કે આપણે પ્રેશર એંગલ જોયો હતો બરાબર, તો એની ઉપરથી જ કંઈક આ બધું નીકળે છે. ઇટ ઇઝ ધ એંગલ થ્રુ વિચ ધ કેમ ટર્ન્સ ડ્યુરિંગ ધી ટાઈમ follower rises. ના સોરી, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ રિલેવન્ટ ટુ પ્રેશર એંગલ, એ આખી અલગ વસ્તુ છે. એંગલ ઓફ એસેન્ટ એટલે કે ઇટ ઇઝ ધ એંગલ થ્રુ વિચ ધ કેમ ટર્ન્સ ડ્યુરિંગ ધ ટાઈમ ધ ફોલોવર રાઇઝિસ. ફોલોવર જ્યારે રાઇઝ થાય છે, જ્યારે ફોલોવરનું મોશન ઉપરની ડિરેક્શનની અંદર થાય છે પોતાની ઓરિજિનલ પોઝિશનમાંથી, તો ત્યારે જેટલો કેમ એંગલ ફરે છે એને કહેવાય એંગલ ઓફ એસેન્ટ બરાબર. વિચ ધ કેમ ટર્ન્સ એટલે કેમનો એંગલ છે બરાબર. પછી છે એંગલ ઓફ ડ્વેલ. તો ધ એંગલ ઓફ ડ્વેલ નામ જ સજેસ્ટ કરે છે ઇટસેલ્ફ કે ડ્વેલ, એંગલ ઓફ ડ્વેલ કોને કહેવાતો હશે, તો ધ એંગલ ઓફ ડ્વેલ ઇઝ ધ એંગલ થ્રુ વિચ ધ કેમ ટર્ન્સ while the follower remains stationary at highest or lowest position. હવે આપણને ખ્યાલ છે કે ફોલોવર કેમ રોટેટ થાય તો ફોલોવર ઉપર જાય પછી થોડી વાર સ્થિર રહે, તો એ ઉપર ગયો અને જેટલી વાર ફોલોવર સ્ટેડી રહ્યો પોતાની પોઝિશન ઉપર, ધેટ ઇઝ કોલ્ડ ડ્વેલ. અને એ જેટલો એંગલ છે એ, અથવા તો નીચે જ્યારે આવે અને પછી જ્યારે પોતાની મૂળ પોઝિશન ઉપર ફોલોવર રહે છે અને કેમ રોટેટ કરે છે પણ ફોલોવરનું મોશન નથી થતું, ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડ્વેલ, તો એને લોવર ડ્વેલ કહેવાય ને. તો એ ઉપર અથવા નીચેની પોઝિશનની અંદર જ્યારે ફોલોવરનું મોશન નથી થતું અને ત્યારે જેટલો કેમ તમારો ટર્ન થાય છે એને કહેવાય એંગલ ઓફ ડ્વેલ. થર્ડ વન ઇઝ એંગલ ઓફ ડિસેન્ટ. અહીંયા જે હતું એસેન્ટ એનું ઓપોઝિટ ડિસેન્ટ, જ્યારે ફોલોવર નીચે આવે છે. ઇટ ઇઝ ધ એંગલ થ્રુ વિચ ધ કેમ ટર્ન્સ ડ્યુરિંગ ધ ટાઈમ ધ ફોલોવર રિટર્ન્સ ટુ ઇટ્સ ઇનિશિયલ પોઝિશન બરાબર. તો એની ઇનિશિયલ પોઝિશન છે ત્યાં જે રિટર્ન થાય છે, ત્યાં પોઝિશન સુધી પહોંચવા માટે કેમ જેટલું ટર્ન કરે છે, that is called angle of descent. And last, the angle of action. So the angle of action is the total angle moved by the cam during the time between the beginning of the rise and end of the return of the follower. એટલે જ્યારે રેઝ કરવાનું ચાલુ થાય અને રિટર્ન થઈ જાય પૂરેપૂરો, એ દરમિયાન કેમ જેટલો એંગલ ફરે છે એને એંગલ ઓફ એક્શન કહેવાય. એટલે આમાં નીચેનો ડ્વેલ નથી ગણ્યો, જોયું તમે? જ્યારે પણ તમારો કેમ રાઇઝ કરવાનું ચાલુ કરે ત્યાંથી તમારો એંગલ ઓફ એક્શન ગણવાનું ચાલુ થઈ જાય. પછી કેમ આખો રોટેટ થઈને જ્યારે ફોલોવર પોતાની ઇનિશિયલ પોઝિશન ઉપર પાછો આવી જાય ત્યાં સુધીનો એંગલ જે છે એને એંગલ ઓફ એક્શન કહેવાય બરાબર. તો આ બધા દરેકે દરેક છે એક કેમના એંગલ છે કે કેટલા ડિગ્રી કેમ ટર્ન કરે છે. આ જે એંગલ છે એ એંગલ ઓફ એસેન્ટ મતલબ કે કેટલા ડિગ્રી એંગલ કેમ રોટેટ થાય છે ફોલોવરને અપર મોસ્ટ પોઝિશન સુધી પહોંચાડવામાં, ઉપરની પોઝિશન સુધી પહોંચાડવામાં. આ જે છે એ કેટલો એંગલ છે એ ટર્ન થાય છે કેમ કે જ્યારે તમારો ફોલોવર છે એ મોશનલેસ છે, એ સ્થિર છે. આ જે છે કયો એંગલ છે કેમનો, તો કેટલા ડિગ્રી એંગલ ટર્ન કરે છે કેમ કે જેથી કરીને તમારો ફોલોવર જે છે એ નીચે આવે. અને આ જે છે એ જેમ કીધું એમ કે ફોલોવર છે રેઝ થવાનું ચાલુ થાય અને રિટર્ન આવી જાય છે સુધી, ત્યાં સુધી તમારો કેમે જેટલો એંગલ ટર્ન કર્યો એને કહેવાય એંગલ ઓફ એક્શન બરાબર. તો આટલી વસ્તુ ખાલી આની અંદર યાદ રાખવાની છે. ટુ સેટિસ્ફાય ધ given requirements of the follower displacement, a program can be made keeping in the view of the following points. અચ્છા, પ્રોગ્રામ કેન બી મેડ જ કીધું છે, હજી આપણે પ્રોગ્રામ સુધી પહોંચ્યા નથી. તો કઈ કઈ વસ્તુ તમારે જે છે ફોલોવરનું તમારે જો ડિઝાયર્ડ મોશન જોઈએ છે કે મારે સપોઝ આટલા આટલા ટાઈપનું ફોલોવર મોશન જોઈએ છે, તો તમે ફોલોવરનું પ્રોગ્રામિંગ તો કરી દો, પણ એમાં કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી છે એ હવે આપણે જોઈએ છીએ કે કેટલી કેટલી વસ્તુ તમારે કન્સિડર કરવી પડે. which things you need to consider before designing a cam profile. મજા આવે એવી વાત છે. in a given specific interval of time, due consideration to the velocity and the acceleration must be given, the effects of which are manifested as inertial loads. હવે આમાં હું સમજાવું તમને શું કીધું છે. સપોઝ કેમ જે છે એ રોટેટ થાય છે અને અમુક જગ્યાએ એનો તમે જ્યારે ફોલોવર રેઝ થાય છે એ પાર્ટ
ને તમે થોડોક વધારે સ્લોપ આપી દીધો, બરાબર, સ્ટીપ સ્લોપ આપી દીધો, સડન સ્લોપ આપ્યો, તો એનાથી શું થશે કે ફોલોવર ફટાફટ ઉપર ચડશે. સાંભળજો ધ્યાનથી, ફોલોવર જે છે એ ફટાફટ ઉપર ચડશે, જેના લીધે થઈને એનું એક્સેલરેશન વધશે, બરાબર. તો એક્સેલરેશન વધે તો શું થાય, તમારા ફોલોવરની અંદર માસ તો હશે, તો એની અંદર ઇનર્શિયા જનરેટ થશે, બરાબર. તો આ ઇનર્શિયા જે છે એ નડે, બરાબર. જેટલા તમે ઇનર્શિયા લોડ ઓછા કરી શકો એટલું વધારે બેનિફિટ, બીકોઝ એ તમને જર્ક પ્રોડ્યુસ કરે. સપોઝ ફોલોવર વધારે ઉપર જાય તો એને રિટર્ન આવવાની અંદર થોડોક એક સમથિંગ મિલી સેકન્ડ જેટલો એની અંદર પ્રોબ્લેમ થાય, તો પણ ક્યારેક ક્યારેક તમારા હાઈ એક્યુરેસી એન્જિન અથવા તો હાઈ એક્યુરેસી કે જ્યાં તમારે વધારે એક્યુરેસીની જરૂર છે એવા મશીનરીની અંદર પ્રોબ્લેમ કરે. એટલે ઇનર્શિયા બને ત્યાં સુધી ઓછી રાખવી સારી. એટલા માટે તમારે વેલોસિટી અને એક્સેલરેશન છે એ પણ જાણવા જોઈએ. તો એ પણ તમને ઇટ મસ્ટ બી ગિવન એવું આની અંદર કીધેલું છે. ધ ડાયનેમિક ઇફેક્ટ ઓફ એક્સેલરેશન યુઝ્યુઅલી લિમિટ ધ સ્પીડ ઓફ ધ કેમ્સ, બરાબર. તો ડાયનેમિક ઇફેક્ટ છે એને લીધે તમારે કેમની લિમિટ અમુક કરતાં વધારે ના રખાય, કેમની સ્પીડ અમુક કરતાં વધારે ના રખાય, ડ્યુ ટુ કન્સિડરેશન ઓફ એક્સેલરેશન. મોરઓવર, ઇફેક્ટ્સ ઓફ જર્ક્સ, જો હમણાં કીધું એ આવ્યું. In case of high speed mechanism produce vibrations in the system which is undesirable for a follower motion. જર્ક મતલબ એવું થયું કે સપોઝ તમે સડનલી કેમ રોટેટ થાય છે અને ફોલોવર સડનલી ઉપર જાય છે, તો એ ફેંકશે ને ઉપર થોડું, પછી એ કેમ પ્રોફાઇલને થી થોડું અમુક થોડા એવા ટાઈમ માટે ડિટેચ થઈ જશે અને પછી એ પાછું કેમની પ્રોફાઇલ ઉપર આવશે. તો આ જે અપ જઈને ડાઉનની આવ્યું કેમ પ્રોફાઇલ ઉપર, એને કહેવાય જર્ક, બરાબર. તો એ ધેટ ઇઝ અનડિઝરેબલ, બરાબર. ઓબ્વિયસ વસ્તુ છે કે કન્ટિન્યુઅસલી તમારા કેમ પ્રોફાઇલને ફોલોવર તો કોન્ટેક્ટમાં હોવો જ જોઈએ. તો જો ઇનર્શિયા વધી જાય તો જે છે એ ફોલોવર જે છે એ તમારી કેમ પ્રોફાઇલ પરથી થોડી સેકન્ડ્સ માટે, સેકન્ડ્સ તો નહીં પણ થોડી મિલી સેકન્ડ માટે, થોડા એવા ટાઈમ માટે દૂર જતો રહેશે. ધેટ ઇઝ નોટ ડિઝરેબલ. Though it is very difficult to completely eliminate the jerk, efforts are to be made to keep it within tolerable limits. કમ્પ્લીટલી ક્યારેક તમે હાઈ સ્પીડ એપ્લિકેશનની અંદર તમે એને એલિમિનેટ ના કરી શકો જર્કને, તો પણ બને એટલા ઓછા રહે વધારે સારું, મતલબ કે એક્સેલરેશન બને એટલું ઓછું હોય એ વધારે ડિઝરેબલ છે. નેક્સ્ટ, the force exerted by a cam on the follower is always normal to the surface of the cam at the point of contact. કે આપણે જોયું હતું હંમેશા કે point of contact જે છે એને નોર્મલ હોય હંમેશા force. The vertical component lifts the follower whereas the horizontal component exerts the lateral pressure on the bearing. સમજાવું છું, ડોન્ટ વરી. સમજો હવે આ તમારી કેમ પ્રોફાઇલ છે. આ કેમ પ્રોફાઇલની અંદર અહીંયા આગળ તમે ક્યાંક લઈ લેજો, આની અંદર કેટલો સ્ટીપ સ્લોપ છે, આટલો બધો સ્લોપ જે છે ધેટ ઇઝ નોટ ડિઝરેબલ. તો આ અત્યારે આ કેમ પ્રોફાઇલને નોર્મલ ફોર્સ લાગતું હોય, બરાબર, અહીંયા તમારો ફોલોવર હોય તો અહીંયા નોર્મલ ફોર્સ લાગે, અહીંયા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય તો તમારું કેમ અને ફોલોવરનો કોન્ટેક્ટ પોઈન્ટ અત્યારે સમજો કે અહીંયા છે. તો આને નોર્મલી જે દિશાની અંદર ફોર્સ લાગે છે, બરાબર, એ તમારું નોર્મલ રિએક્શન અથવા તો ફોર્સ થઈ ગયો, બરાબર. તો આના બે કોમ્પોનેન્ટ પડે, એક આ એફ કોસ આલ્ફા અને એફ સાઇન આલ્ફા. વર્ટિકલ કોમ્પોનેન્ટ છે આ ફોર્સનો, એ કોની માટે જવાબદાર છે, તમારા ફોલોવરને ઉપર લઈ જવા માટે, બરાબર. પણ એ તો આપણે જોઈએ છે, બરાબર છે, પણ આનો હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ જે છે એ શું કરે છે, તો આ જે કેમ છે એની ઉપર લેટરલ પ્રેશર લાગે છે, મતલબ કે આનું જે બેરિંગ હશે નીચે એને આ બાજુ ધક્કો મારવાની ટ્રાય કરે છે, લેટરલ પ્રેશર આપે છે. ધેટ ઇઝ નોટ ડિઝરેબલ, બરાબર. તો આને અવોઇડ કરવા શું કરવું, ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ લેટરલ પ્રેશર ઓફ ઓર એફ સાઇન આલ્ફા, આને રિડ્યુસ કરવા માટે આલ્ફા હેઝ ટુ બી ડિક્રીઝડ, બરાબર, કેમ કે સાઇન આલ્ફાની અંદર આલ્ફાની વેલ્યુ ડિક્રીઝ થાય તો ધેટ ઇઝ ડિઝરેબલ, વિચ મીન્સ મેકિંગ ધ સરફેસ મોર કોન્વેક્સ એન્ડ લોંગર. એટલે જો આ સરફેસ જે છે એને તમે કંઈક આવી કરી દો, બરાબર, તો એ જે છે એ વેલ્યુ વધારે, કેમ કે તો આ એંગલ છે એ થોડોક રિડ્યુસ થશે અને એટલે લેટરલ પ્રેશર જે છે એ ઓછું થશે. સી, જો આ વેક્ટર જે છે એ આ બાજુ મૂવ થાય તો આ કોમ્પોનેન્ટ જે છે એનો રિડ્યુસ થાય, એટલા માટે થઈને, બરાબર. This results in reduced velocity of the follower and more time for the same rise, બરાબર. તમારે ટ્રાવેલ જોવે છે એટલેથી અહીંયાથી અહીંયા સુધી જ, ટોપ એન્ડમાં પણ ચેન્જ નથી કર્યો, પણ અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે જે સડનલી ઉપર જતા હતા એની બદલે આપણે એને ધીમે ધીમે ઉપર મોકલીએ છીએ. એટલા માટે અહીંયા લખેલું છે કે મોર ટાઈમ ફોર ધ સેમ રાઇઝ છે અહીંયાથી એટલો જ, પણ એને ટાઈમ વધારે આપી દીધો આપણે ઉપર જવા માટે, એટલે વેલોસિટીની અંદર રિડક્શન આવ્યું, બરાબર.
This also reduces the dwell period for a fixed angle of action. તો એંગલ ઓફ એક્શન તો સેમ છે કેમ કે અહીંયાથી ઉપર જવાનું ચાલુ કરે ને અહીંયા આવીને જ પૂરું થાય છે એને એંગલ ઓફ એક્શન કહેવાય બરાબર. પણ ડ્વેલ પીરિયડ પહેલા જો સ્ટીપ સ્લોપ હતો ત્યારે એટલો હતો વધારે. હવે આપણે જો એને કર્વેચર આપી દઈએ તો ડ્વેલ પીરિયડ ઓછો થઈ જાય બરાબર. In internal combustion engines, a shorter dwell period means a smaller period of valve opening, resulting in less fuel per cycle and less power production. હવે ડ્વેલ પીરિયડ ઓછો. હવે અચ્છા એવું સમજો કે આ કેમ ફોલોવર મિકેનિઝમ એન્જિનમાં યુઝ કરવો છે. અહીંયાથી અહીંયા સુધી વાલ બધે બંધ જ છે. અહીંયાથી વાલ ઓપન થવાનું ચાલુ થાય, અહીંયા સુધી વાલ ઓપન રહે અને અહીંયાથી વાલ બંધ થાય. તો આટલા પીરિયડ દરમિયાન જ વાલ ખુલ્લો રહેશે. પહેલા કેટલો રહેતો હતો? અહીંયાથી અહીંયા સુધી વાલ ઓપન રહેતો હતો. હવે શોર્ટર ડ્વેલ પીરિયડ થઈ ગયો એટલે વાલ ઓછો ખુલ્લે, મતલબ કે પેટ્રોલ એન્જિનની અંદર ઓછા સમય સુધી આવે. ઓછું પેટ્રોલ આવે મતલબ પાવર પ્રોડક્શન પણ ઓછું થાય. તો આ બધા એના કોન્સિક્વન્સીસ છે. 10. The minimum value of alpha cannot be reduced from a certain value. હવે એ ડિપેન્ડ્સ કરે છે કે તમારી ડિઝાઇનની કેવી. તમારે વધારે પાવર જોઈએ છે તો કંઈ વાંધો નહીં, તમે વધારે ડ્વેલ રાખો. પાવર ઓછો જોઈએ છે તો ઓછો ડ્વેલ રાખો. પણ અમુકથી ઓછો ડ્વેલ તમે ન રાખી શકો, એ તમારી ડિઝાઇનની લિમિટેશન છે. મિનિમમ વેલ્યુ ઓફ આલ્ફા કેન નોટ બી રિડ્યુસ ફ્રોમ એ સર્ટેન વેલ્યુ. અમુકથી ઓછી તો ન જ રાખી શકાય ને, ઓબ્વિયસ વસ્તુ છે. કેમ કે એનાથી એ જો તમે એને ઓછી કરી નાખો તો તમારો વાલનો ઓપન થવાનો પીરિયડ સાવ ઘટી જશે અને તમારા એન્જિનની અંદર સાવ પાવર જ નહીં મળે બરાબર. પછી આવે છે થર્ડ પોઈન્ટ, ધ સાઇઝ ઓફ ધ બેઝ સર્કલ કંટ્રોલ્સ ધ પ્રેશર એંગલ. એટલે આપણે આ બધા કયા પોઈન્ટ જોઈએ છીએ કે તમારે ફોલોવર ડિસ્પ્લેસમેન્ટનું પ્રોગ્રામિંગ કરતાં પહેલાં એટલી વસ્તુઓ મગજમાં રાખવી જોઈએ કે તમારે ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ કેવું જોઈએ છે. એની પહેલાં આટલા પોઈન્ટ્સને માઇન્ડમાં રાખવાના. એમાં આપણે થર્ડ પોઈન્ટ અત્યારે જોઈએ છીએ. ધ સાઇઝ ઓફ ધ બેઝ સર્કલ કંટ્રોલ્સ ધ પ્રેશર એંગલ. ઓબ્વિયસ વસ્તુ છે. બેઝ સર્કલ એટલે કયું હતું યાદ કરો કે તમારી બેઝ કેમ પ્રોફાઇલ છે એને ટેન્જન્ટ અને નાનામાં નાનું સર્કલ એટલે કે બેઝ સર્કલ. તો આ બેઝ સર્કલ છે એની ઉપર પ્રેશર એંગલ ડિપેન્ડન્ટ છે બરાબર. તો the increase in base circle diameter increases the length of the arc of the circle upon which the wedge, હમણાં ભૂલી જાઓ, the rise portion is to be made. એટલે આ બેઝ સર્કલ હોય તો મારી આ પ્રોફાઇલ થઈ જાય, પણ મારું બેઝ સર્કલને જો મોટે કરી દઉં તો મારી કર્વેચર મોટી થઈ જાય ને. a short wedge અથવા તો આ કર્વેચર for a given rise require a step rise or a higher pressure angle, thus increasing the lateral force. જેટલો બેઝ સર્કલ નાનું એટલી આ કર્વેચર નાની અને એટલો સડન રાઇઝ થાય ફોલોવરની અંદર, અને જેટલો સડન રાઇઝ થાય ફોલોવરની અંદર એટલું બેરિંગ ઉપર વધારે પ્રેશર આવે બરાબર. લેટરલ ફોર્સ એટલું વધારે આવે. તો આ હતા એના 3 પોઈન્ટ્સ જે તમારે માઇન્ડમાં રાખવાના હતા, સમજવા માટે જરૂરી હતા. હવે આવીએ નેક્સ્ટ ટોપિક ઉપર, ધેટ ઇઝ ડેરિવેટિવ્સ ઓફ એ ફોલોવર મોશન. આ ટોપિક પણ આની પહેલાં જે મેં તમને આપણે જે ટોપિક લીધો અત્યારે એની જેમ જ ખાલી અત્યારે સમજવાનો છે. ડેરિવેટિવ્સ મતલબ કે કંઈ નથી બીજું કે જેમ કે તમે એમ કહો કે ડિસ્પ્લેસમેન્ટનું ડેરિવેટિવ વેલોસિટી થાય અને વેલોસિટીનું ડેરિવેટિવ એક્સેલરેશન થાય, બસ એવા જ ડેરિવેટિવની અહીંયા વાત કરવાના છીએ આવે આપણે અત્યારે. તમારી બુકની અંદર જે છે એમાં ક્યાંય ફિગર આપી નથી, પણ હું થોડું ટ્રાય કરું છું ફિગર દ્વારા સમજાવવાની, એટલે સમજવાની ટ્રાય કરજો. થોડા ગ્રાફ જ્યારે આપણે કદાચ પ્લોટ કરતા શીખશું તો આનું થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. તો ફટાફટ ચાલુ કરી દઈએ. ડેરિવેટિવ્સ ઓફ ધ ફોલોવર મોશન કેન બી કાઇનેમેટિક which relates to the geometry of the cam system or physical which relate to the motion of the follower. હવે આમાં હું તમને આ છે ને ટેકનિકલ ટર્મ છે, હું તમને થોડીક સમજાવી દઉં કે શું કહેવા માંગે છે. કાઇનેમેટિક છે એટલે જ્યારે ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ થીટા લ્યો તમે ગ્રાફની અંદર તો સિમ્પલ એને કાઇનેમેટિક કહેવાય. અને વાય એક્સિસ ઉપર ડિસ્પ્લેસમેન્ટ અને એક્સ એક્સિસ ઉપર તમે ટાઈમ લઈ લો કે કેટલા સમયમાં કેટલો ફોલોવરનું મોશન થયું, તો એ થઈ ગયું તમારું ફિઝિકલ બરાબર. તો વિચ રિલેટ ટુ ધી મોશન ઓફ ધ ફોલોવર અને આ રિલેટ ટુ ધ જીઓમેટ્રી ઓફ કેમ. તો આવો પ્રોફાઇલ હું એક સપોઝ એવો ગ્રાફ બનાવું કે જે વાય એક્સિસ ઉપર મને ડિસ્પ્લેસમેન્ટ અને એક્સ એક્સિસ ઉપર થીટા રિપ્રેઝેન્ટ કરે છે. તો કેમ કેટલા ડિગ્રી ફરશે ત્યારે કેટલો ફોલોવર મોશન અપડાઉન થશે, તો એના ઉપરથી મને શેનો આઈડિયા આવે. એ ગ્રાફ હું જોઉં એટલે તરત માઇન્ડમાં મને ખબર પડી જાય કે ઓકે કેમની જીઓમેટ્રી કંઈક આવી હશે. અચ્છા, હવે વાય એક્સિસ ઉપર હું ફોલોવરની ડિસ્પ્લેસમેન્ટ લખું અને એક્સ એક્સિસ ઉપર હું એને કેટલો ટાઈમ લે છે ગણું, તો મને શું ખ્યાલ આવી જાય કે ફોલોવરનું મોશન કેટલા સમય દરમિયાન કેટલું થશે એ જાણવું જરૂરી છે ને. કેમ કે મારે એવું જાણવું હોય કે આટલા સમય દરમિયાન સુધી પેટ્રોલ વાલ ઓપન રહેવો જોઈએ ને પછી બંધ થઈ જવો જોઈએ, તો એની માટે મારે કયો ગ્રાફ જોઈએ, તો ફિઝિકલ ગ્રાફ જોઈએ. તો
જે ટાઈમ રિપ્રેઝન્ટ કરતો હોય તો આ બંને ગ્રાફ મને જોઈશે ને, તો બસ આવી બધી વસ્તુ જ આની અંદર જોવાની છે આપણે, સમજ્યા? તો ચાલુ કરીએ પહેલા તો કાઇનેમેટિક ડેરિવેટિવ્સ કયા કયા છે. તો ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ગ્રાફ ઓફ ધ ફોલોવર મોશન ઇઝ પ્લોટેડ વિથ ધ કેમ એંગલ એઝ ધ એબ્સિસા મતલબ કે એક્સ એક્સિસ and the follower linear or angular motion as ordinate matlab ke y axis. Thus it is a graph that relates the input and the output of the cam system. તો ઇનપુટ આઉટપુટ રિપ્રેઝન્ટ કરે છે કેમ સિસ્ટમનું મેથેમેટિકલી ઇફ ધ એસ મતલબ કે ડિસ્પ્લેસમેન્ટ જો તમે એને એસ કહેતા હો તો ડિસ્પ્લેસમેન્ટ છે એ શું થાય ફંક્શન ઓફ એંગલ. તમે એવો જો ગ્રાફ બનાવતા હો તો બરાબર બરાબર તો ડિસ્પ્લેસમેન્ટ જેમ એંગલ ચેન્જ થાય એમ તમારું ડિસ્પ્લેસમેન્ટ ચેન્જ થાય કેમ કે એક્સ એક્સિસ ઉપર તમારું ડિસ્પ્લેસમેન્ટ છે એક્સ એક્સિસ ઉપર તમારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે કેમનું, વાય એક્સિસ ઉપર તમારું ફોલોવર મોશન છે. તો એ ફોલોવર મોશન ડિપેન્ડ કોની ઉપર કરે છે? થીટા ઉપર. તો એમ કહી શકો કે એસ ઇઝ અ ફંક્શન ઓફ થીટા મતલબ કે એસ ઓફ થીટા. આવું કંઈક તમે સમજી લો કે વાય એક્સિસ અહીંયા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એક્સ એક્સિસ ઉપર છે, રાઇઝ ડ્વેલ રિટર્ન અને ડ્વેલ બરાબર. આટલા દરમિયાન તમારો ફોલોવર મોશન અપ જશે, અહીંયા આમ નામ રહેશે, ડ્વેલ થશે, ફોલોવર જ્યાં છે ત્યાં રહેશે, અહીંયા આગળ તમારો ફોલોવર રિટર્ન આવશે ને અહીંયા આગળ ડ્વેલ. તો અહીંયા આગળ જુઓ તમે આટલો ડ્વેલ અને આટલું રિટર્ન અને આટલું ડ્વેલ, રાઇઝ ડ્વેલ રિટર્ન ડ્વેલ. તો આ તમારું ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું ફોલોવરનું મોશન અને આ તમારો એંગલ થઈ ગયા થીટા. તો આ ગ્રાફ જોઈને મને ખ્યાલ આવી જાય કે ઓકે કેમની પ્રોફાઇલ કેવી હોવી જોઈએ બરાબર. તો આ જ વસ્તુઓ સમજવાની છે આની અંદર. તો આને કાઇનેમેટિક ડેરિવેટિવ કહેવાય રાઈટ. પછી આટલું ખ્યાલ છે આપણને s ઇઝ ઇક્વલ ટુ એસ ઓફ થીટા ડિફરન્શિએટિંગ ઇટ વિથ રિસ્પેક્ટ ટુ થીટા પ્રોવાઇડ્સ ધ ફર્સ્ટ ડેરિવેટિવ. હવે જે પહેલાં મેં તમને ગ્રાફ બતાવ્યો હતો હમણાં એમાં અહીંયા આગળ થોડા કોર્નર આપણે આપી દીધા કેમ કે શાર્પ એજ છે એ ડિઝરેબલ નથી, તો ત્યાંની આપણે થોડા કોર્નર આપી દઈએ એટલે કેમ પ્રોફાઇલમાં એટલો ચેન્જ આવ્યો એટલે એ ગ્રાફ કંઈક આવો બની ગયો, પણ ગ્રાફ એ જ છે ડોન્ટ વરી. સી અહીંયા રાઇઝ, અહીંયા ડ્વેલ, અહીંયા રિટર્ન અને અહીંયા ડ્વેલ. મતલબ અહીંયા ફોલોવર રાઇઝ થાય છે, અહીંયા ત્યાં ને ત્યાં પોઝિશનમાં રહે છે, અહીંયા ફોલોવર એની ઇનિશિયલ પોઝિશન ઉપર પાછો આવે છે અને પછી ત્યાં ને ત્યાં રહે પછી પછી સાયકલ રિપીટ થાય છે બરાબર. તો આને હું વિથ રિસ્પેક્ટ ટુ થીટા કહું તો મને શું મળે? વેલોસિટી એસ ડોટ ઓફ થીટા મતલબ ડીએસ બાય ડી થીટા વિથ રિસ્પેક્ટ ટુ થીટા એંગલની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો ઇટ રિપ્રેઝન્ટ. હવે આ રિપ્રેઝન્ટ શું કરે છે? તો ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ સ્લોપ ઓફ ધ ઓર ધ સ્ટીફનેસ ઓફ ધ ડિસ્પ્લેસમેન્ટ કર્વ at each position of the cam angle. A higher value of this any higher value means a steep rise or fall which hampers the smooth running of cam. આની વેલ્યુ વધારે હોવી જોઈએ નહીં કેમ કે જો વધારે આની વેલ્યુ હોય વેલોસિટીની તો ઇટ મીન્સ કે સડન રાઇઝ અથવા સડન ફોલ આવે છે. જો આનું હું તમને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ બતાવી દઉં. આ એકચ્યુઅલી ક્યાંય બતાવેલું નથી બુકની અંદર પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે બતાવું છું બરાબર. તો આનું વેલોસિટી સડન વધે છે અહીંયા સુધી આટલા ગ્રાફ દરમિયાન વેલોસિટી સડન વધે છે, પછી વેલોસિટી કોન્સ્ટન્ટ રહે છે એટલે ધીમે ધીમે તમારો ફોલોવર ઉપર જાય છે, પછી અહીંયા વેલોસિટી પાછી ઝીરો થઈ ગઈ, પછી પાછી ફોલોવરની વેલોસિટી સડનલી વધી, પછી પાછી અહીંયા ઝીરો થઈ ગઈ બરાબર. તો એને આ પ્રમાણે જ છે ડિસ્પ્લેસમેન્ટ અને આ વેલોસિટી. તો આના સ્લોપ વધારે પડતા ના હોવી જોઈએ બરાબર. ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ સ્લોપ ઓર ધ સ્ટીપનેસ ઓફ ધ કેમ. વધારે પડતી સડન વેલોસિટીની ઇન્ક્રીઝ જે છે તમારે ડિઝરેબલ નથી. ધ સેકન્ડ ડેરિવેટિવ આનું સેકન્ડ ડેરિવેટિવ મતલબ કે આનું સેકન્ડ ડેરિવેટિવ હવે જોઈએ આપણે ધેટ ઇઝ એસ ડબલ ડોટ ડી ટુ એસ બાય ડી થીટા સ્ક્વેર બરાબર. તો ધીસ ડેરિવેટિવ ઇઝ રિલેવન્ટ ટુ radius of the curvature of cam at different points along its profile and in inverse portion બરાબર. આ રિપ્રેઝન્ટ શું કરે છે તે તમારી કેમ પ્રોફાઇલ જે છે એની રેડિયસ ઓફ કર્વેચર મતલબ કે આ રેડિયસ ઓફ કર્વેચર રિપ્રેઝન્ટ કરે છે. આની રેડિયસ હા રેડિયસ રિપ્રેઝન્ટ કરે છે ઇન ઇનવર્સ પ્રપોર્શન મતલબ કે આની વેલ્યુ જેમ વધારે એમ રેડિયસ ઓછી. મતલબ કે રેડિયસ જેમ એનું કન્ક્લુઝન શું થાય કે રેડિયસ જેમ ઓછી એમ વધારે સારું, સડનલી જર્ક નહીં આવે. Thus, with an increase in value, the radius of curvature decreases. If the value becomes infinity, the cam profile becomes pointed at that position which is undesirable. બરાબર. From the point of view of the stresses between the cam and follower surface. મતલબ કે સ્ટ્રેસ વધશે જો વધારે પડતી થઈ જશે. તો રેડિયસ મતલબ કે જેમ sorry just a minute let me clear this out.
with an increase in this value, આની વેલ્યુ જેમ ઇન્ક્રીઝ થાય, the radius of curvature decreases. બરાબર, એમ રેડિયસની કર્વેચર ડિક્રીઝ થશે. ઓકે, if its value becomes infinity, આની વેલ્યુ જો ઇન્ફિનિટી થાય તો રેડિયસ વધારે પડતી નાની થઈ જશે. ઓકે, તો રેડિયસ જેમ વધારે હોય એમ સારું. લેટ મી કરેક્ટ ધીસ આઉટ. રેડિયસ જેમ વધારે હશે એમ કર્વેચર મોટી રેડિયસ મળશે ને એમ તમારું રાઇઝ જે છે એ સ્મૂધ મળશે તમને. બરાબર, જે અહીંયા એક્સેલેરેશનનો પ્લોટ બતાવ્યો છે, અત્યારે આને રિલેટ ના કરો, હું હમણાં ફ્યુચરમાં આવશે ત્યારે હું સમજાવીશ શું છે. પણ આની જેમ વેલ્યુ જેમ ઓછી એમ વધારે સારું, કેમ કે આની વેલ્યુ જેમ ઓછી હશે એમ રેડિયસ વધારે હશે. વેલોસિટી છે જે એની વેલ્યુ જે જેને કહેવાય કે આને શું કીધું છે અહીંયા કે હાયર વેલ્યુ ઓફ ધીસ મીન્સ સ્ટીપ રાઇઝ, તો આની વેલ્યુ જેમ ઓછી હોય એમ સારું. બરાબર, તો આ બંનેની વેલ્યુ પરથી હવે આપણને શું જાણવા મળે છે કે કેમની પ્રોફાઇલ કેવી હશે એ જાણવા મળે છે. એટલા માટે આને કહેવાય છે કાઇનેમેટિક્સ ડેરિવેટિવ. બરાબર, હવે જે છે ફિઝિકલ ડેરિવેટિવ લઈએ. તો ફિઝિકલ ડેરિવેટિવની અંદર શું આવે છે કે આપણને આ તો ખ્યાલ છે કે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એસ ઓફ થીટા. પણ હવે આપણે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જોવાના હતા ને, કે અહીંયા આગળ વર્ટિકલી આપણે ડિસ્પ્લેસમેન્ટને હોરિઝોન્ટલી એક્સ એક્સિસ ઉપર આપણે ટાઈમ લેશું. ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ નહીં કરું કેમ કે હવે તમને સમજાઈ ગયું હશે. તો ટેકિંગ ધ ફર્સ્ટ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એસ ધ ડોટ ઇઝ ઇક્વલ ટુ ડીએસ બાય ડીટી. પણ ડીએસ બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી કરવું તો ચાલે, આનું મેથેમેટિકલી હું આવી રીતે લખું તો ચાલે. બટ હવે મને ખબર છે કે ડી થીટા બાય ડીટી શું છે, તો કે ઓમેગા છે. કેમ કે એંગલ ટર્ન્ડ ઇન વોટ ટાઈમ, તો એંગલ ટર્ન્ડ પર યુનિટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી, બટ એંગલ છે એટલે એંગ્યુલર વેલોસિટી, તો ઓમેગા ઇન્ટુ ડીએસ બાય ડીટી આ આપણને ખ્યાલ આવે, વિચ રિપ્રેઝેન્ટ્સ ધી વેલોસિટી ઓફ ધ ફોલોવર. ફોલોવરની વેલોસિટી રિપ્રેઝેન્ટ કરે છે. હવે જો તમે સમજો, ફોલોવરનું મોશન જે છે અત્યારે ફિઝિકલ ડેરિવેટિવ, અત્યાર સુધી આપણે કેમ પ્રોફાઇલ સમજતા હતા કાઇનેમેટિક્સ ડેરિવેટિવ, ફિઝિકલ ડેરિવેટિવ શું રિપ્રેઝેન્ટ કરે છે, ફોલોવર મોશન રિપ્રેઝેન્ટ કરે છે. સેકન્ડ ડેરિવેટિવ d2s બાય dt સ્ક્વેર, મતલબ કે ઓમેગા સ્ક્વેર d2s બાય d થીટા સ્ક્વેર. હવે સમજી શકાય, ઇટ રિપ્રેઝેન્ટ્સ ધી એક્સેલરેશન. આ શું તો વેલોસિટી, આ એક્સેલરેશન રિપ્રેઝેન્ટ કરે ફોલોવરનું. હાયર વેલ્યુ ઓફ એક્સેલરેશન મીન્સ હાયર ઇનર્શિયા ફોર્સ, જે ડિઝરેબલ નથી. થર્ડ ડેરિવેટિવ ઇઝ નોન એઝ ધી જર્ક. આનું ત્રીજી વખત વિકલન કરો તો એ જર્ક રિપ્રેઝેન્ટ કરે છે. ફોર સ્મૂથ મૂવમેન્ટ ઓફ ધ ફોલોવર ઇવન ધ હાયર વેલ્યુઝ ઓફ ધ જર્ક આર અનડિઝરેબલ ઇન કેસ ઓફ હાઈ સ્પીડ કેમ્સ. બરાબર, તો હાઈ સ્પીડ જે છે એ કેમ્સની અંદર જર્ક જે છે, જર્ક તો ક્યારેય આમ તો અનડિઝરેબલ જ છે. જર્ક ક્યારેય હોવા ને આપણે સારી વસ્તુ નથી ગણતા જ્યારે કેમ ફોલોવર મોશનની વાત આવે છે. તો અગેન રિપીટ કરી દઉં, ડેરિવેટિવ્સની અંદર આપણે બે વસ્તુ જોઈએ અત્યારે, સોરી ફોલોવર મોશનના ડેરિવેટિવની અંદર આપણે બે વસ્તુ જોઈ, કાઇનેમેટિક્સ અને ફિઝિકલ. કાઇનેમેટિક્સ પરથી આપણને શું, હું તમને વાયામાં પૂછીશ, ક્યારેક હું ક્વેશ્ચન પૂછીશ જ્યારે, ત્યારે હું આ વસ્તુ તમને પૂછીશ કે ફિઝિકલ અને કાઇનેમેટિક્સની અંદર ડિફરન્સ શું, તો કે કાઇનેમેટિક્સ છે કેમ પ્રોફાઇલ રિપ્રેઝેન્ટ કરે, ફિઝિકલ ડેરિવેટિવ્સ ઉપરથી આપણને ફોલોવરનું મોશન કેવું હશે એનો અંદાજ આવે. બરાબર, તો આ વસ્તુ થોડી બુકની અંદર સમજો, વાંચવાની ટ્રાય કરો, ગૂગલ કરો, થોડું વધારે ડીપમાં જવાની ટ્રાય કરો, સમજાશે. નેક્સ્ટ ટોપિક સમજવા માટે અત્યારે ટોપિક સમજવો જરૂરી હતો, એટલા માટે થોડું કહી દીધી વાત. ના સમજાણું હોય તો મને ક્યારેય પણ વોટ્સએપ કરવાની છૂટી છે. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોઈશું કે જે આની ઉપરથી ગ્રાફ કદાચ પ્લોટ કેવી રીતે થાય તમારે સિલેબસમાં હશે તો આપણે જોઈશું. બટ આ બંને વસ્તુ આપણે જે ચાર વસ્તુ આપણે આજે શીખ્યા એ ખાસ જોઈ લેજો બુકની અંદર વિધાઉટ ફેલ. ઓકે, બાય.